أنت حبيبي ونور العيون، حسن نور العيون، قل لفديتك ترى هل يرحموني، شهيد هل يرحموني. أنت حبيبي ونور العيون، حسن نور العيون، قل لفديتك ترى هل يرحموني، شهيد هل يرحموني. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. शेख हुरुल आमिली वसाइल शिया भाग 11 पानो 132 અને અલ્લામા મજલિસી બિહારુલ અનવાર ભાગ 71 ફરમાવે છે કે આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, તારો ખુદા અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો હક તારા ઉપર એ છે કે તું અલ્લાહની તાબેદારી કર, તેની જાતમાં શરીક અથવા ભાગીદાર ના કર. અગર તું ખુલૂસની સાથે તેમ કર્યું તો ખુદા સમાનત આપે છે કે દુનિયા અને આખિરતમાં તારી મદદ અને સહકાર આપશે. ઓગણત્રીસમી માહી સફર આજની તારીખોમાં 203 હિજરી સનમાં બાબુલ હવાઇજ ઇમામ અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ શહીદ થયા અને બની અબ્બાસના ખલીફાએ તેને અંગૂરમાં ઝેર નાખી અને શહાદતનો દરજ્જો અર્પણ કર્યો હતો. 29મી માહી સફર આજની તારીખોમાં લૈલતુલ મબીત કે હિજરત પહેલા જ્યારે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કા શરીફમાં તબલીગ અને ખિદમતો આપ્યા અને મુશરિકો જ્યારે એ દાવતને લબ્બેક ન કહ્યા અને તેઓ મારવાનો ઈરાદો રાખ્યા, ત્યારે જિબ્રાઈલ અમીન કહે છે કે હવે હિજરતનો ટાઈમ આવી ગયો. પૈગંબર ઇસ્લામ હિજરત તરફ ચાલ્યા ગયા અને ગારે થૌરમાં 3 દિવસ સુધી પનાહ લીધો અને એ રાતમાં ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ બિસ્તરે પૈગંબર ઉપર સૂતા હતા અને આખી રાત મુશરિકોને એમ લાગતું હતું કે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તે બિસ્તર ઉપર સૂતેલા છે. મૌલાએ કાયનાતે પૂછ્યું, યા રસૂલલ્લાહ, મારા આ બિસ્તર ઉપર સુવાથી તમારી જાન બચી જશે? પૈગંબરે કહ્યું, જી. ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામે કહ્યું કે આ નિંદર મને બહુ જ પસંદ છે કે જે સુવાથી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જાન બચી જાતી હોય. આ ખતરાઓના અંદરમાં ઇમામે અલી અલૈહિસ્સલામ તે બિસ્તર ઉપર સૂતા હતા. ઓગણત્રીસમી માહી સફર આજની તારીખોમાં તે લૈલતુલ મબીતના વાક્યા ઉપર ખુદાવંદ કરીમ એક આયત નાઝિલ કરી કે જેના અંદરમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ وَمِنَ النَّاسِ مَنْ يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ કે અમુક એવા માણસો છે કે જેઓના નફ્સ અને ખુદાની ખુશનુદી માટે અર્પણ કરી દે છે. ઓગણત્રીસમી માહી સફર આજની તારીખોમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત પછી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને 29મો દિવસ પસાર થયો અને તે રાતના દફન કરવામાં આવેલું હતું. والسلام عليكم ورحمة الله وبركاته. أنت جريح فأين الضماد أخي، أين الضماد أخي؟
دمع العيون يصيح والفؤاد أخي بكى الفؤاد. أنت حبيبي ونور العيون حسن نور العيون.